હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. બધાને કેમ છો? મજામાં છો? અને રજા, અમારા જીમમાં રજા હતી એટલે મોડા ઉઠ્યા હતા. અને જો બાબુબેન એમનું કામ કરે છે. બેન ગયા છે પાછળ, વાસણ ગોઠવશે હવે. બરાબર બેન, જય શ્રી કૃષ્ણ. શું કરે? સારું, ચાલો. જો પપ્પાએ પપ્પા પૂજા કરવા માંડ્યા હે શાલિગ્રામ જીની એની અને કાનાની. ચાલો, જો છે ને પૂજા મારે કાના નવડાવવાનું બાકી છે. છોકરાઓ બધા ચાલુ થઈ ગયા હોળી ધૂળેટી રમવાનું. ચાલુ કરી દીધું. એ વંશ આમ જો છે ક્યાં રમવા ગયો બાપા? વંશ છે ક્યાં રમે? બોલ. છોકરાઓ ચાલુ કરી દીધું હોળી ધૂળેટી રમવાનું. એટલે તમારે હે રમવાનું હવે ચાલુ કરવાનું હોય છે. બધા રમે ત્યારે ચાલો. છોકરાઓ બધા તૈયાર થઈ ગયા છે, કપડાં બદલાવીને. અને તો કીટીભાઈ તો કુતા તાર નથી રમવાનું. હા જો આવ્યો જોવો. એ હેપી હોલી કહી દે બધાને. આ બાજુ હેપી હોલી, હેપી ધૂળેટી. બસ શું કરસ તું? પ્લાનિંગ ચાલુ હે? શું કર્યું પ્લાનિંગ આમાં? કે હાલ પાણી લેવાય જ નહીં. જે કેવાય અત્યારે ઠંડી લાગી તો કહું કે અત્યારમાં નો ભીનું થવાય. પાણી ઉડાડાય જ નહીં. હે હા થઈ ગયું. એ ગાંડા હોય સરસ બેસી તો બગાડો. આ આવતા રહો. કેવા રમે હે બોલ. જો છોકરાએ ચાલુ કરી દીધું રમવાનું. મારો બેટા પાણી ઉડાડે છે ને. ચાલો કાનજી મહારાજને તૈયાર જો. અને વાઘાત તો સફેદ પિચકારી અને ડોલ ને તૈયાર કરી રાખી છે. અને ફુગા નાના પહેર્યા છે. જો અને તમને કહું તો મહાદેવજી ખાતું થોડો કલર લેતા જજો ડીશમાં. ઓલો ગુલાલ બરોબર એ લાવ્યા નહીં તમે? એ નહીં, એ કલર જ કહેવાય, કાચા કલર કહેવાય. એ હાલે. ગુલાલ અબીલ ગુલાલ ડીશમાં મૂકી દેજો થોડો. ચાલો એટલે હે ને પપ્પા તો ગયા હે મારો કાના નવડાવો છે એને તૈયાર કરી દઉં મસ્તીનો હોળી માટે તૈયાર. સારું ચાલો પહેલાં તૈયાર કરી દઉં પછી મળું તમને બધાને. બરાબર, બાય બાય. જો છોકરાઓ ચાલુ કર્યું. છોકરીઓ આ બાજુ. ચાલો અરે હેપી હોલી. જો એકબીજાને કેવા રમે. કેવા રમે.
નાના નાના હતા તે અમે રમતા. આ બસ એ ગાંડાઓ વંશ ગાડી પાસે નહીં જવાનું. વંશ ભાઈ ચાલો ગાઈસ, કાનાજીની પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ. અને જો એમને કેવા સરસ તૈયાર કરી દીધા છે, હોળી ધૂળેટી રમાડી દીધા એમને. અને બે ગયા છે નાસ્તો પાણી કરી. ચાલો દર્શન કરી દો પહેલાં. શું કરે છે ગાંડી? જો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો કાનજી એટલો સરસ રમ્યો છે ને એટલો મસ્ત સફેદ કપડામાં લાગે છે. તમે બરોબર જય શ્રી કૃષ્ણ લખજો બધાય. જો જય ખોડિયારમાં. એના પપ્પા ગયા છે મહાદેવજીએ. અને મેં જો પૂજા બધી થઈ ગઈ. અને કાનાને રસલ સફેદ વાઘા પહેરાઈને બેવડાવી દીધો છે. રાધાજીની સફેદ જ છે. બરાબર, સારું. ચાલો બપોર શું જમવાનું બનાવશું એ પછી બધું બતાવશું તમને. મહાદેવજીને દર્શન કરાવું. ચાલો ભાઈ, બિલેશ્વર દાદાના પૂજા પાઠ થઈ ગયા છે, દર્શન કરાવું. ઉતાણી આપણે બીજા રાત નથી રમતા, પણ બિલેશ્વર દાદા રેમાં બતાવું તમને. જય દાદાએ મોજ કરી. ઉતાણી દાદાએ મનાવી આપણે. જવા રંગબેરંગી થઈ ગયા છે બિલેશ્વર દાદા. જય સોમનાથ દાદા, જય હો, જય બિલેશ્વર દાદા, જય હો, જય દાદાના જય બિલેશ્વર દાદા. જમવામાં શું છે તો અવાજ વહી ગયો એટલે હા. ના જમવામાં શું છે તમને દેખાતો ઢળાઈ દીધું, પણ પછી યાદ ઈડલી છે. ઈડલી આડી દીધો, પછી યાદ આવ્યું કે વિડીયો તો લીધો ને. સારું ચાલો. કેટલા 12 વાગ્યા? એટલે વાગી ગયા છે 12 બપોરના. અને અમે જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં છે ઇડલી સાંભાર. બરાબર, બાબો ખાય છે આ સાંભાર ઇડલી. ઇડલી બતાવી દો કેવી છે ભાઈ, મસ્ત. પછી રોજ જો છે ને. અને ઇડલી કહેવાય. જો મસ્તભાઈ આ મોઢું દેખાતું નહોતું એટલો કર્યો તો બાપા થાકી ગયો. રાજેન્દ્ર કલર કાઢી કેવો ઇડલી સાંભાર બાપા મસ્ત, કાંઈ ઘટે નહીં. સારું ચાલો જોઈને પપ્પા આ રીતે ખાય બધું મિક્સ કરીને ઇડલી ને સાંભારને વડીને ડુંગળીને. પપ્પા બેસી ગયા જમવા. મારે બગુન બેન બાકી છે. મસ્ત બધું નો કરી નાખ્યા. છાસ હા, સાવ નાનો હોય તેને ભાવે. સાંભાર જ વખતે મરચાં નાખાના, મરચાં ને હા ઇડલી સાંભાર થઈ ગયો છે. અને છોકરાઓને પપ્પા ખાય છે. જેને ખાવું હોય આવી જાઓ. ચમાસ ખવડાવે થઈ જાય. બાબો ખાય છે કેવો ટેસ્ટ છે. મસ્ત છાસ જો આવી ગઈ મસ્ત માટે. જો ઇડલી કેવી છે ને, ફૂલીને દડા જેવી. જોઈ મસ્ત ઠરવા દઈએ. જો ફૂલી ફૂલીને દડા ખાવી આવી જાઓ. લોકો તો વાગી ગયા છે 6:40 અને અત્યારે ખાઈ છીએ ચોકોબાર અને કા ચોકબાર
પપ્પાએ ઘણા ટાઈમે ખાધી ને આમાં કઈ દો એવું પપ્પાને ચોકોબાર એક ભાવે છે બધા એને ખવાય. ફુવા અહીંયા 2 વાગ્યા હતા ત્યાં મસ્ત ખાય માવા મલાઈ મેમ જોઈને આવી હું ચોકોબાર ખાવું ઉપર 10 વાર બીજો કોણ છે મારે મેંગો ડોલી ખાવી હતી મેંગો ડોલી નહોતી કોણ કોણ લાવ્યો મારો ફ્રીઝરમાં મૂકી આવો સારું ચાલો ખાઈ લઈ હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલો એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે